વાત હવે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકની. સરકારી પ્રાથમિક શાળાનો એ શિક્ષક જે બાળકને પ્રાથમિક જ્ઞાન આપે છે, એટલે કે પાયાનું જ્ઞાન આપે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સવાલ એ ઊભો થાય છે કે સમાજની અંદર શિક્ષકનું એ માન રહ્યું છે ખરું? જે શિક્ષક આપણા બાળકને પાયાનું જ્ઞાન આપે છે એ શિક્ષકનું આપણે સન્માન કરીએ છીએ ખરા? તો મહદ અંશે જવાબ મળે છે ના. પરંતુ આવું નથી. અનેક એવા શિક્ષકો છે જેમને આજે પણ સમાજ સન્માન આપે છે, અને અનેક એવા સુખદ કિસ્સા જોવા મળે છે સરકારી પ્રાથમિક શાળાના, જેમને જોઈને આપણને પણ એમ થાય કે ના, આપણા પરિવારમાં એક શિક્ષક હોવો જોઈએ. તમને ફૂલ સ્ક્રીન દ્રશ્યો બતાવી. દ્રશ્યો સાબરકાંઠા જિલ્લાના છે. સાબરકાંઠાના વડાલી શાળા નંબર 4ના પ્રાથમિક શાળા હતી, એના શાળા નંબર 4ના શિક્ષક ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ 22 તારીખે એમનો નિવૃત્તિનો કાળ થયો, અને એ દિવસે જબરજસ્ત કાર્યક્રમ યોજાયો. કોઈ નેતા, કોઈ અભિનેતાના માનમાં ન યોજાયો હોય ને એવો કાર્યક્રમ આપણા ગિરીશભાઈ, કે જેઓ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક હતા, તેમના વિદાયની અંદર યોજાયો. આપ જોઈ શકો છો. સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, મંત્રી, સંત્રી તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા. ત્યાં કોઈ મંત્રી કે કોઈ સંત્રી કે કોઈ સાંસદ વીઆઈપી નહોતા. વીઆઈપી હતા તો મારા એ શિક્ષક ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ. અને ગિરીશભાઈ બ્રહ્મભટ્ટનો હું વરઘોડો એટલે કહીશ કે શિક્ષકના લગ્ન થયા હશે ત્યારે કેવી રીતે ઘોડા ઉપર બેઠા છે મને ખબર નથી, પણ એમના સન્માનમાં એક કાર્યક્રમ યોજાયો. એટલું નહીં, ગામની અંદર જબરજસ્ત શોભાયાત્રા નીકળી. અને એ શોભાયાત્રામાં શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો જ નહીં, અનેક વ્યાપારિક સંગઠનના મહાનુભાવો, અનેક નેતાઓ અને સામાન્ય નાગરિકો આપ જોઈ શકો છો. એક સેલિબ્રિટી, અને શિક્ષકથી મોટી સેલિબ્રિટી કોણ હોઈ શકે? પણ આજના યુગમાં પણ કોઈ અભિનેતા સેલિબ્રિટી નથી. સાચી સેલિબ્રિટી કોઈ અભિનેતા કે નેતા નથી. મારો શિક્ષક છે ને એ આ ગિરીશભાઈના નિવૃત્તિના દિવસે જોવા મળ્યો છે, અને એટલે જ લાગ્યું આવા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. સમાજમાં સકારાત્મક મેસેજ પહોંચાડવો જરૂરી છે, અને એટલે જ સમાજને પણ એ જણાવવું જરૂરી છે કે શિક્ષકનું સ્થાન શું હોવું જોઈએ. અને એ શિક્ષકો માટે પણ એક સંદેશ છે કે સંનિષ્ઠતાથી તમે કામ કરો છો તો સમાજ તમારું હરમેશ સન્માન કરે છે. એ જ માટે ચર્ચા કરવા મારી સાથે ગિરીશભાઈ જોડાયા છે. સાથે જ ખુદ એક સમય શિક્ષક હતા અને હવે શાળા સંચાલક છે અને સાહિત્યકાર છે એવા સાયરામભાઈ જોડાયા છે, અને વિરલબેન કોરાટ CRC કોઓર્ડિનેટર છે. ત્રણેય જોડાયા છે. ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત ગિરીશભાઈ સાથેની વાતથી કરી લઈએ, કારણ કે આજના હીરો નહીં, રિયલ હીરો પણ આપણા ગિરીશભાઈ છે. ગિરીશભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે અને તમને ખૂબ ખૂબ શુભેચ્છા. મેં ગિરીશભાઈ પહેલી વાર જોયું કે એક શિક્ષકના વિદાયના કાર્યક્રમમાં આખું ગામ ભેગું થયું હોય. આ પણ તમારા જીવન માટે ગિરીશભાઈ કેટલી મહત્વની હતી? જે કામ નોકરી દરમિયાન જે કામ કર્યું હતું સર, એનો જે નિસ્વાર્થ ભાવે કામ કર્યું હતું એનું જે લોકોએ જે સન્માન કર્યું એ બદલ હું ગર્વ અનુભવું છું કે મારા અને મારા પરિવાર માટે ગર્વની ક્ષણો છે કે જેને સમાજના તમામ લોકોએ મળીને મારું સન્માન કર્યું હોય. આપે કંઈક એવું તો કર્યું હશે ને ગિરીશભાઈ, જેના કારણે આખો વિસ્તાર તમને આશીર્વાદ આપવા માટે, તમને શુભેચ્છા પાઠવવા માટે ઉમટ્યો. આપે એક શિક્ષક તરીકેની ભૂમિકા જે નોર્મલ હોય એનાથી કંઈક વિશેષ કર્યું હશે, એ હકીકત છે. એ કયા કાર્યો હતા જેના કારણે આ વિસ્તારના લોકોનો આટલો પ્રેમ મળ્યો ગિરીશભાઈ? હું શિક્ષકની સાથે સાથે મારા જે બીજો જે સમય હતો એ મેં સમાજ સેવામાં મારા સમયનો સદુપયોગ કરતો રહ્યો હતો. મારી પાસે હું કોઈ પણ માણસ આવે, નાનું માણસ આવે કે કદાચ હું સ્કૂલમાં નોકરી કરું છું, તો જ્યારે સરકારશ્રીની સ્કીમ આવી કે દરેકને જે શિષ્યવૃત્તિ છે એનો નાણાં એના ખાતામાં જમા થાય, તો
હું દરેક મારો હું જે સ્કૂલમાં નોકરી કરતો હતો ત્યાં બધો સ્લમ વિસ્તાર છે. એ લોકો સવારે 7 વાગે કામે જતા રહે અને સાંજે ઘરે આવે. તો એમના જ્યારે ખાતા બેંક એકાઉન્ટ ખોલાવવાના હતા ત્યારે હું જાતે બેંકમાંથી જઈને ફોર્મ્સ લઈ આવ્યો અને લઈ આવીને એમાં જે સાંજના સમયે એમના વાલીને બોલાવીને સહી સિક્કા કરાવ્યા હોય અને બીજા દિવસે બેંકમાં આપ્યા હોય. મારી પાસે અમારે આધાર કાર્ડ જોઈએ તો જે આધાર કાર્ડ નહોતા એના આધાર કાર્ડ માટેના અમે મારી શાળાની અંદર અધિકારીશ્રીઓનો સપોર્ટ લઈ અને આધાર કાર્ડના કેમ્પ કર્યા. કોઈ બીમાર હોય સર, અમને ખબર પડે કે આ બીમાર છે તો એના ઘરે જઈને એના વાલીને કોઈની તકલીફ હોય તો એને જોડે રહીને એને મા કાર્ડ કઢાવી આપવાનું. આવી રીતે સર જે કોઈ કામ ધ્યાન પર આવ્યું છે તો એને મદદ કરવા માટે મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો અને આ એનું જ પરિણામ છે સર કે આટલું મોટું સન્માન, વિશિષ્ટ સન્માન મારું થયું હોય. ક્યારે કોઈ એવી ઘટના થઈ કે એનું પૂરું ગર્વ થયું હોય કે ના બધું બની શકતો હતો ને પણ એ ન બન્યો અને શિક્ષક બન્યો એનું ગર્વ છે? હું એક આપની જેમ એક શિક્ષક સંતાન છું સર. મારા પપ્પા પણ એક પ્રાથમિક શિક્ષક હતા અને નિવૃત્ત છે ને અત્યારે હયાત છે. જ્યારે સર મેં પીટીસી પૂર્ણ કરી અને 1984ની અંદર મારો ઓર્ડર સિલેક્શન એ કલેક્ટર કચેરી હિંમતનગરમાં એક ક્લાર્ક તરીકે થયેલું. ત્યારે મારા પપ્પા નકશી શિક્ષક હતા તો એમણે કહ્યું કે નહીં, તારે ક્લાર્કમાં નથી જવાનું, તારે શિક્ષક થવાનું છે. અને મેં સર શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી સર. અને આજે હું ગૌરવ અનુભવું છું કે હું ત્યાં ના ગયો. ત્યાં ગયો હોત તો અત્યારે ઘણા મિત્રો કહે છે કે ભાઈ તમે ખૂબ પ્રગતિ કરી હોત ને મામલતદાર તરીકે કે એ રીતે નિવૃત્ત થયા હોત. પણ આજે મને ગર્વ છે કે સર કોઈ પણ IAS IPSનું કે એનું જે સન્માન ના થયું હોય એવું સન્માન એક પ્રાથમિક શિક્ષકનું થયું છે. એટલે મને અત્યારે લાગે છે કે મેં મારું જીવન એ શિક્ષક તરીકે મેં જે મારી સેવા બજાવી અને શિક્ષક તરીકે હું લોકોના સંપર્કમાં રહ્યો સર, એ હું મારા જીવનની એક શુભ ઘડી ગણું સર. સર, આપની તો આખી કારકિર્દી પૂરી થઈ છે એટલે જ આપની પાસેથી જાણવું ને સમજવું છે શું કારણ કે આ નવા જમાનાની અંદર શિક્ષકને માન નથી મળતું જેનો એ હકદાર છે? શું કારણ ગિરીશભાઈ? સાચી વાત છે સર કે જ્યારે આપણે ભણતા હતા ત્યારે સર ગામમાં શિક્ષક સર આપણા સાહેબ જો ગામ વચ્ચે નીકળે તો આપણે સંતાઈ જતા હતા સર. તમાકુ બીડીનું તો વ્યસનનું તો વાત કંઈક અલગ જ છે પણ આપણે સંતાઈ જતા. શિક્ષકનું એ વખતે સર ખૂબ માન હતું, અત્યારે પણ માન છે પણ ક્યાંક સર અમારી સંખ્યા વિશેષ છે એટલે ક્યાંક એવા બનાવ બને કે આપણે સમાજને એમ લાગે કે શિક્ષકનું સ્થાન થોડું ઓછું થયું છે. ગિરીશભાઈ, હું પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યો, સરકારી શાળામાં ભણ્યો, આપ પણ સરકારી શાળામાં ભણ્યા છો અને એ જમાનામાં બધા સરકારી શાળામાં જ ભણતા હતા. આજની તારીખની અંદર જ્યારે કોઈને એમ ખબર પડે કે આ સંતાન, આ બાળક સરકારી શાળામાં ભણે છે ત્યારે લોકો તુચ્છ ભાવથી જોવે છે. કેટલું દર્દ થાય એક પ્રમાણિક, એક મહેનતી શિક્ષક તરીકે જ્યારે સરકારી શાળામાં ભણતા બાળક માટે લોકો તુચ્છ નજરથી જોવે છે અને ખાનગી શાળાને સ્ટેટસ સિમ્બોલ ગણે છે. કેટલું દર્દ થાય? ખૂબ સર એ વખતે દર્દ થાય છે કે પ્રાથમિક શાળાઓમાં અત્યારે સરકારશ્રી દ્વારા સર પૂરી સવલતો આપવામાં આવેલી છે, પૂરી ગ્રાન્ટો આપવામાં આવેલી છે. આ પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકો પણ છે એ ખૂબ ક્વોલિફિકેશન ધરાવતા શિક્ષકો હોય છે. ત્યારે હવે સર છેલ્લા થોડાક સમયથી હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે કે એમને ખાનગી શાળાઓમાંથી બાળકોને હવે પ્રાથમિક શાળામાં મૂકતા થયા છે સર. અને પ્રાથમિક શાળાઓમાં સર શિક્ષણ કાર્ય પણ પહેલાંનું સ્તર અત્યારે આ ગુણોત્સવને જે કાર્યક્રમો આવ્યા છે એના લીધે ખૂબ ઊંચું આવ્યું છે સર. અને પ્રાથમિક શાળા અને ખાનગી સ્કૂલોમાંથી બાળકો આપણી સ્કૂલોમાં, અમારી સરકારી સ્કૂલોમાં હવે બાળકોને મૂકતા થયા છે વાલીઓ. ગિરીશભાઈ, નેતા એવું ઈચ્છતા હોય કે એમનું સંતાન નેતા બને, રાજનીતિમાં જ આવે. ડૉક્ટર એવું ઈચ્છે કે એમનું સંતાન ડૉક્ટર બને. ક્રિકેટર એવું ઈચ્છે કે એમનું સંતાન ક્રિકેટર બને. તો એવું શું કારણ શિક્ષકો નથી ઈચ્છતા કે એમનું સંતાન શિક્ષક બને? શું કારણ મારો માસ્તર નથી ઈચ્છતો કે એનું સંતાન માસ્તર બને? શું કારણ ગિરીશભાઈ? એ અત્યારે સર કે અત્યારે શિક્ષક તરીકે
લોકો જે છે નવું જનરેશન એ પણ જવા માટે પસંદ નથી કરતું. એના અનેક કારણો હોઈ શકે સર, પણ હું કહું છું કે સૌથી પવિત્રમાં પવિત્ર જો વ્યવસાય હોય તો એ શિક્ષકનો વ્યવસાય છે. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હવે વાત સાયરામભાઈ પાસે કરીએ. સાયરામભાઈ સાથે એટલા માટે કે સાયરામભાઈની કારકિર્દીની શરૂઆત પણ એક શિક્ષક તરીકે થઈ. તેઓ લોક સાહિત્યકાર ચોક્કસ છે, તેઓ સ્કૂલના સંચાલક ચોક્કસ છે, પણ શિક્ષક હોય ને એનું દિલ અને દિમાગ બંને જીવનભર શિક્ષકનું જ રહેતું હોય છે. સાયરામભાઈ સાથે કરી લઈએ વાત. સાયરામભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. સાયરામભાઈ, આ ગિરીશભાઈ નામના શિક્ષક નિવૃત્ત થયા, આખું ગામ ઉમટ્યું. એક ફિલ્મ અભિનેતાઓ આવે ને ગામમાં, એના કરતાં પણ વધુ ઉત્સાહ જોવા મળ્યો એમને શુભેચ્છા પાઠવવા માટે પણ અને આશીર્વાદ આપવા માટે પણ. સાયરામભાઈ, શું કારણ કે આજના જમાનામાં હવે આવી ઘટનાઓ જવલ્લે જ જોવા મળે છે? કેમ આપણા એ માસ્તરનું માન એ નથી જેનો એ હકદાર છે? જી રોનકભાઈ, એક સમય હતો કે આવા દ્રશ્યો દરેક ગામમાં જોવા મળતા. ગામમાં એકમાત્ર એક સમય હતો માસ્તર સાક્ષર કહેવાતો, અને એને પૂછીને ગામ પાણી પીતું, એમ કહેવાય જરાય ખોટું નથી. કે કોઈ પણ પ્રસંગ હોય તો પેલા માસ્તરને પૂછી આવો, માસ્તરની રાય લેવામાં આવતી. મહાસમૂહ સ્તર જેને સમાજે આપેલું એ ઇલકાબ સરકારી ઇલકાબ નથી. હું ઘણીવાર કહું કે માસ્તર છે ને એ કોઈ સરકારી ચોપડે નોંધાયેલું નામ નથી. લોકોને ના સ્તર જેવો લાગ્યો હશે એક સમયે ગુરુજન, એટલે એને આ સ્થાન આપ્યું હશે. તમારો સવાલ છે કે શું કામ અત્યારે જોવા નથી મળતું, તો બેય પક્ષે લેકિંગ છે કે ભાઈ ક્યાંક આપણે ગુરુજનોનું માન આપવામાં પણ ઉણા ઉતર્યા, ક્યાંક ગુરુજનો ઉપર ભણવા સિવાયની બહુ વધારે કામગીરીનો આપણે બોજ આપી દીધો, અને ક્યાંક શિક્ષકોએ નોકરીની સાથે ઘણા શિક્ષકને હું પૂછું કે તમે સાઈડમાં શું કરો છો, એટલે એમ કે હું આમ શિક્ષક છું પણ સાઈડમાં શેર બજારનું કરું છું. તો આ સાઈડમાં જે લોકો શિક્ષણ સિવાયનું કંઈક કરતા ગયા એને પાળ પીટી નાખી. તો ક્યાંક આપણે ક્રિએટિવ શિક્ષકો, રોનકભાઈ, મારું સ્પષ્ટ એવું માનવું છે કે છેલ્લી સદીમાં મને કોઈ પૂછે કલાકાર તરીકે કે ભારતે શું ગુમાવ્યું, તો બે વસ્તુ ગુમાવી. એક તો સર્જનશીલ શિક્ષકો ગુમાવ્યા વર્ગખંડમાંથી, અને એક પ્રયોગશીલ ખેડૂતો ગુમાવ્યા. આ બે એવી વસ્તુ છે કે એ કોઈ સરકાર ભેગી થાય તોય આ નહીં બનાવી શકે. આ સમાજની બાય પ્રોડક્ટ હતી, અને સમાજના આખા સ્તરની અંદર સાહેબ હામા મળે અને ચેઇન સ્મોકિંગ કરનારો 20 વર્ષ જૂનો વિદ્યાર્થી આજે પણ સિગરેટ ઠારી નાખે છે કે ભાઈ મારા સાહેબ હાલે આવે છે. એ સાહેબ તો કહેતા પણ નથી, એ સાહેબ એને કહેવાના પણ નથી. એ રિસ્પેક્ટ આખી એક પેઢીએ આપણી પાસેથી મેળવ્યો હતો, અને હવે એમાં ક્યાંક અત્યારે શિક્ષકોનો પણ વાંક છે કે એ જ વ્યસનોમાં ક્યાંક ડૂબ્યા, એ જ સાઈડમાં શિક્ષણને નોકરીને રાખ્યું, અને ક્યાંક સમાજે પણ એને માન આપવામાં એક સમયે સોટી વાગે સમસમને વિદ્યા આવે ચમચમ, એના બદલે હવે સહેજ અમથું ખીજાઈ જાય તો આખું ટોળું વાલીઓનું શિક્ષક પાસે જઈને એની ઉપર રીતસરની ટપલી દાવ રમી લે છે. તો ક્યાંથી એ તમારા બાળકના શિસ્ત વિશે વિચારે? એ આ ચોપડીની બહાર કાંઈ આને ભણાવવું જોઈએ, આવું એ શું કામ વિચારે? તો આ બેય પક્ષે 50% મારી દ્રષ્ટિએ ભૂલ થઈ છે. સાયરામભાઈ, જો આપે કહ્યું સાઈડમાં બિઝનેસની વાત, સાયરામભાઈ, હું પણ મારા પપ્પા બી બંને શિક્ષક હતા જી, અને હું નાનો હતો મને યાદ છે 7, 8, 10 હજાર રૂપિયા મહત્તમ પગાર મેં જોયેલો બંનેનો. 3 ભાઈ બહેનને ભણાવ્યા છતાં પણ બચત થતી હતી, સાઈડમાં કશું કરવાની જરૂર નહોતી પડતી. પણ સાયરામભાઈ, આજની તારીખમાં ફિક્સ પગાર, ઓછો પગાર, મોંઘવારી, ખર્ચો વધુ, તો શિક્ષક ન છૂટકે આપણો બિચારો થઈને સાઈડમાં કંઈક કરે સાહેબ. છેલ્લી પ્રાયોરિટી આપણે શિક્ષકને આપીએ પગારમાં. એન્જિનિયરનો દુનિયાભરનો પગાર, ક્રિકેટરનું દુનિયાભરનું મહેનતાણું સાયરામભાઈ, પણ શિક્ષકના મહેનતાણાની ગણતરી સરકાર, કોઈ પણ હોય સરકાર કે ખાનગી સ્કૂલ, એ બધી રીતે ગણે તો શિક્ષક કરે શું? રોનકભાઈ, હું જ્યાં વિદેશની અંદર ગયો ને ત્યાં મેં જોયું કે આપણા દેશમાં કોલેજના પ્રોફેસરોના પગાર 5 આંકડામાં હોય, અને પ્રાઇમરીના શિક્ષકના પગાર 4 આંકડામાં હોય છે. જ્યારે વિદેશની અંદર આ ઉલટું છે, બરાબર, કે એમાં 9 જ સ્ટુડન્ટ હોય છે. LKG HKGમાં ઓસ્ટ્રેલિયાની, અમેરિકાની, લંડનની સ્કૂલો મેં જોઈ છે. વધીને મોટા સ્ટાન્ડર્ડમાં 20 થી વધારે બાળકો જ નથી. તો 20 બાળકોને સાચવવા એ બહુ સહેલા છે. જ્યારે અહીંની આપણી કેટલીક ખાનગી શાળાઓમાં કે સરકારી શાળાઓમાં કે 30-40 બાળકો હોય છે,
અને શિક્ષકનું જે સન્માન સમાજમાં મને મારી પાસે એનું આખું લિસ્ટ છે, અત્યારે હું નથી યાદ કરી શકતો, પણ કે કેટલાક દેશમાં માત્ર ગવર્મેન્ટ ઉપર ના કોઈ શિક્ષક ઉપર જો કોઈને કેસ કરવો હોય તો એમાં પોલીસ પરમિશન લેવી પડે, કે કોઈ દેશની અંદર એવું છે કે જજની સામે એકમાત્ર શિક્ષક જ ચેર ઉપર બેસી શકે, ક્યાંક એવું છે કે શિક્ષકને આઈએસ આઈપીએસ થી વધારે સન્માન મળે. એ વીઆઈપી એ દેશમાં વૈજ્ઞાનિકો અને શિક્ષકો સિવાય ફિનલેન્ડ જેવા દેશમાં શિક્ષકો અને વૈજ્ઞાનિકો સિવાય કોઈ વીઆઈપી જ નથી. તો સમાજ આખે આખો સાથે મળીને શિક્ષકનું સન્માન કરે. તમારી વાત સાવ સાચી છે કે ઓછો પગાર છે તો એ શું કરે, પણ ભાઈ જેનો 72,000 પગાર છે એવા પણ મિત્રો ઘણા બધી શાળાઓમાં કશું જ કરતા નથી, કારણ કે એને કાઢી નથી શકાતા ને. એટલે પણ ક્યાંક એને ખબર છે કે મારી ફૂલ સલામતી છે, મને આની શાળામાં 58 વર્ષ સુધી કોઈ કાઢી શકે એમ નથી. એટલે ક્યાંક કેટલાક જગ્યાએ, બધી જગ્યાએ નહીં પણ કેટલીક જગ્યાએ બહુ વધારે પડતો સલામત છે શિક્ષક. આ વધારે પડતી શિક્ષકની સલામતીને લીધે શિક્ષણ અસલામત થઈ ગયું. એટલે મેં એક કવિતામાં રોનકભાઈ કીધું છે વર્ષો પહેલા કે હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં, હું સમાજનું હૃદય ધબકતું સ્થાનને મારા હણતા નહીં. મેં કલાકો ગળા ઢળીને વર્ગખંડ મહેકાવ્યા છે, મેં કળીઓને ફૂલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે, મેં વાવી છે શિષ્ટ સભ્યતા, હવે આ મોસમ લણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે, ડોક્ટર વકીલ કે ઇન્સ્પેક્ટર મેં પાયેથી બાંધ્યા છે, હું પાયાનો પથ્થર, કોઈ જૂઠ ઇમારત ચણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. અને છેલ્લા શેરમાં હું હકથી વટથી કહું છું, સમાજ મારો ઋણી છે, વેતન લઈને વતન સાચવ્યું તોય વાત અણસોણી છે, આદર ના આપો તો માફી, આરોપો બણમણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. ગિરીશભાઈ જેવા શિક્ષકોએ આ 40-50 વર્ષની ઉંમરમાં એક ગામને આખી 3 પેઢીઓને શિક્ષિત કરી હશે. ગામ લોકોને એમ લાગ્યું હશે ને કે ભાઈ આ શિક્ષક આજે રજા લે છે આપણી વચ્ચેથી, તો એના માટે શોભાયાત્રા કાઢવી જોઈએ. આ રિસ્પેક્ટ, આ કોઈ પરિપત્રથી થયેલી ઘટના નથી, આ પ્રેમથી થયેલી ઘટના છે. સાયરામભાઈ, એક અંતિમ સવાલ. માસ્તર, શું કારણ એક માસ્તર પોતાના સંતાનને ક્યારે માસ્તર બનાવવા માટે પ્રયાસ નથી કરતો? ડૉક્ટર એના સંતાનને ડૉક્ટર બનાવવાનું ઈચ્છે, નેતા એવું ઈચ્છે કે એના સંતાનને નેતા બનાવું, ક્રિકેટર એવું ઈચ્છે કે હું મારા સંતાનને ક્રિકેટર બનાવું, પણ શું કારણ એક શિક્ષક ભાગ્ય જેવું પસંદ કરે છે કે એનું સંતાન શિક્ષક બને? હું પણ એમાં આવી ગયો સાયરામભાઈ, મારા મા બાપ શિક્ષક હતા. તમે આવી ગયા એમાં, બરાબર છે. હું એમાં નથી આવતો, કારણ કે મારા મમ્મી પપ્પા બંને શિક્ષક. મારી માતુશ્રીએ પ્રાઇમરીમાં જોબ કરી અને પિતાશ્રીએ હાઈસ્કૂલમાં જોબ કરી, અને મેં 14 વર્ષ શિક્ષક તરીકે નોકરી કરીને હવે મારી સ્કૂલ છે રાજકોટમાં. પરંતુ પહેલું કારણ આર્થિક પાસું છે. બીજું કારણ ક્યાંક કે સરકારી નોકરી તો મળતી નથી, પીટીસી ને બીએડ કરીને ક્યાંક હજી આપણે જોઈ રહ્યા છીએ કે ફિક્સ પગારમાં નોકરી કરવી એના કરતા એ જ્ઞાન, એ પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ શરૂ કરી દઈએ. એ હવે કેટલાય બધા વીઆઈપી ક્લાસીસ એવા થઈ રહ્યા છે કે પોતે જેને શિક્ષક બે દ્રષ્ટિએ રોનકભાઈ, એક છે ને પેશનથી થયેલા શિક્ષકો ઘટતા જાય છે, એક્સિડન્ટલી થયેલા શિક્ષકો વધતા જાય છે. કે હવે સાયન્સમાં નથી મળતું, મેડિકલમાં નથી મળતું, ફાર્મસીમાં નથી મળતું, ડિપ્લોમા કે ડિગ્રીમાં નથી મળતું, તો હાલને હવે માસ્તર થઈ જાય. આ હાલને હવે માસ્તર થઈ જાય, આવી એક આખી જમાતે શિક્ષણની પથારી ફેરવી નાખી. હવે ઘણા બધા મા બાપ પોતાના બાળકને શિક્ષક બનાવવા ઈચ્છતા નથી. આની પાછળનું પહેલું કારણ ઇકોનોમિકલ છે કે ભાઈ સરકારી નોકરી જેવી બાંહેધરી મળતી નથી, તો 20,000ના ફિક્સ પગારમાં 5 વર્ષ પછી તમે લાત મારી દો કે હવે ત્યારે મારા છોકરાનું શું થાય. એટલે એક તો એને સરકારી નોકરીની રાહત નથી, અને બીજું પ્રાઇવેટ સ્કૂલોમાં હજારો રૂપિયાના પગાર દઈ અને એ જ શિક્ષક આરામથી પોતાનું ઘર સર્વાઈવ કરે છે. એટલે અહીંયા તમારી વાતનો વિરોધાભાસ એટલો છે કે શિક્ષક પોતાના બાળકને સરકારી શિક્ષક બનાવવા નથી માંગતો. જેમ દરેક સરકારી શિક્ષક પોતાના બાળકને સરકારી શાળામાં બેસાડતો નથી, 98% બાળકોના શિક્ષકોના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણે છે, એમ એ પ્રાઇવેટ સ્કૂલમાં તો ક્યાંય જોબ કરી શકે છે. એટલે શિક્ષક જ્યારે ઘટતા જશે, શિક્ષકને આપણે બીકણ સસલી જેવા જો કરી નાખશું તો આ રાષ્ટ્ર ક્યારેય સમૃદ્ધ નહીં થાય. ચાણક્યના અંતિમ કોટ્સથી મારી વાતને વિરામ આપું કે ચાણક્યને કોઈએ જયારે પૂછ્યું, વિષ્ણુગુપ્ત ચાણક્યને જયારે કોઈએ પૂછ્યું કે શિક્ષક ક્યાં કર सकता है, ત્યારે ચાણક્યએ એને સામો સવાલ કર્યો કે ये प्रश्न पूछ के आप शिक्षक के सामर्थ्य पर प्रश्नार्थ लगा रहे हैं.
ये मत पूछिए कि शिक्षक क्या कर सकता है, ये पूछिए कि शिक्षक क्या नहीं कर सकता। સાયરામભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર હવે વિરાલબેન કોરાડ સાથે વાત કરી લઈએ. CRC કોર્ડિનેટર છે ને સ્વાભાવિક રીતે જ ખુદ શિક્ષક હોય એટલે શિક્ષકની સમસ્યાઓ પણ સારી રીતે વર્ણવી શકશે અને હાલની સ્થિતિ વિશે પણ સારો પ્રકાશ પાડી શકશે. વિરલબેન નમસ્કાર. આપે સાયરામભાઈને પણ સાંભળ્યા અને જે રિટાયર્ડ થયા બ્રહ્મભટ્ટ સાહેબને પણ સાંભળ્યા. એક શિક્ષક તરીકે કેટલો આનંદ થાય કોઈ બીજા શિક્ષકને નિવૃત્તિકાળ સમયે આ પ્રકારે એમનું સન્માન કરવામાં આવે. એક શિક્ષક તરીકે ગર્વની લાગણી અનુભવાય કે આજના જમાનામાં જ્યારે શિક્ષકોને એટલું માન નથી મળતું ત્યારે આપણા ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ જેવા શિક્ષકશ્રીને આખું ગામ ઉમટી અને એમને વિદાય આપે છે તથા એમનું સન્માન કરે છે. આજના યુગમાં એક શિક્ષક તરીકે કયા પ્રકારના કડવા અનુભવો શિક્ષકોને થતા હોય છે? કહેવાય છે ને કે સોટી વાગે છમ વિદ્યા આવે રમઝમ. હા, આ કહેવત હતી પહેલાં, પણ અત્યારના જમાનામાં હવે આ શક્ય નથી. જો થોડી પણ બાળકને ઊંચા અવાજે અગર શિક્ષકથી બોલાઈ ગયું હોય અથવા તો એમને શારીરિક ઈજા થોડું લાપટ મારી દીધી હોય પણ તો આવા વખતે એમના ઉપર આખું ગામ આવી ચડતું હોય છે. એમના વાલી છે એ ફરિયાદ લઈને આવતા હોય છે. તો આ એક કડવા અનુભવ જેવી વાત છે કે જેમાં શિક્ષક છે એમણે શર્મિંદગી અનુભવે છે. જો તમે સાયરામભાઈને સાંભળ્યા, સાયરામભાઈનું કહેવું એમ હતું કે અમુક શિક્ષક પ્રમાણિકતાથી પૂરી મહેનત કરે છે, કામ કરે છે, પણ અમુક શિક્ષક પાર્ટ ટાઈમ બીજા પણ કામ કરવા લાગે છે. શું કારણ હોઈ શકે? હા, આ વસ્તુ પહેલાં શક્ય હતી કારણ કે ત્યારે શિક્ષકોના પગાર ખૂબ ઓછા હતા, પણ હવે શિક્ષકોના પગાર ખૂબ વધી ગયા છે અને એમના કારણે હવે બની શકે કે શિક્ષક પૂરેપૂરો પોતાની શાળાને સમર્પિત હોય, પોતાના બાળકોને સમર્પિત હોય અને એ હાલ હવે જોવા મળી રહ્યું છે. દરેક શિક્ષક પોતાના શાળા માટે 100% નિષ્ઠા અને સમર્પિત ભાવથી કામ કરી રહ્યો છે અને એમનું રિઝલ્ટ આપણને બાળકોમાં પણ જોવા મળી રહ્યું છે. અત્યારે સરકારી શાળાઓની વાત કરીએ તો ઘણી બધી સરકારી શાળાઓના બાળકો જે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં આગળ વધી રહ્યા છે અને આ બધાનો શ્રેય આપણે આપણા શિક્ષકોને જ આપી શકીએ. એક શિક્ષકના જીવનનો અલ્ટિમેટ ગોલ શું હોય? શિક્ષકનો ગોલ જ્યારે શિક્ષકનો વ્યવસાય પસંદ કર્યો હોય ને ત્યારે જ એમનો ગોલ હોય છે કે સેવા કરવી. એમના સામે આવતા દરેક બાળક છે એમને એમની પ્રગતિ નિશ્ચિત કરવી, એમને એનામાં જે કંઈ ક્ષમતાઓ રહેલી છે એને જાણી અને એ દિશામાં એમને આગળ વધારવો. હરેક બાળક છે એ 100% સંપૂર્ણ નથી હોતો. જેમ પાત્ર છે એ જુદા જુદા પાત્ર એ જુદા જુદા કામમાં આવે છે એવી રીતે દરેક બાળકની પાત્રતા પણ જુદી જુદી છે. તો આવા જે દરેક બાળકો છે એની પાત્રતાના હિસાબે એમનો શોખ, રસ, રુચિ જાણી અને એ દિશામાં બાળક આગળ વધે અને એમનું જીવન છે એ ખૂબ સારી રીતે જીવે એવો જ એમનો અંતિમ ગોલ હોય છે. ને એ શિક્ષકનો પોતાનો અંતિમ ગોલ શું હોય? શિક્ષકનો વ્યવસાય પસંદ કરનાર હું એવું માનું છું કે દરેક શિક્ષક છે એ પોતે ત્યારે જ આ વ્યવસાય પસંદ કર્યો હશે જ્યારે એનામાં સેવાની ભાવના હશે. સેવા કરતાં કરતાં પણ જ્યારે કંઈક તમને વળતર મળે છે તો એ બોનસ સમાન છે અને આ બોનસ મળે છે ત્યારે શિક્ષક છે એ પોતે સંતોષ અનુભવતો હોય છે અને આ સંતોષ છે એ જ એની સૌથી મોટી ખુશી હોય છે. ગિરીશભાઈનું જે રીતે સન્માન થયું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે સમાજ માટે પણ અને શિક્ષણ ક્ષેત્ર માટે પણ. આજે પણ સરકારી શાળાઓમાં ગિરીશભાઈ જેવા અનેક શિક્ષકો છે કે માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા, આપણા સંતાનોને સંસ્કાર પણ આપે છે, સમાજ ઉપયોગી કાર્યો પણ કરે છે. અને જ્યારે એક શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ સંસ્કાર આપવાનું કામ કરે છે અને સમાજ ઉપયોગી કાર્ય કરે છે ત્યારે તેનું સમાજ હંમેશ સન્માન કરે છે. એ હકીકત છે કે પ્રાથમિક શિક્ષણની પદ્ધતિમાં અનેક ક્ષતિઓ પણ છે, અનેક ત્રુટીઓ પણ છે, બુનિયાદી એટલે કે માળખાકીય સુવિધાઓમાં પણ કેટલીક કમી છે. પણ આ તમામની વચ્ચે આ જોયા સમજ્યા પછી એક વાત સ્પષ્ટ છે, ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ શિક્ષણ છે ને પાયાનું
તો એ સરકારી શાળાઓમાં છે. સરકારી શાળાઓ, સરકારી શિક્ષકોને વધુ પ્રોત્સાહિત કરીએ, શાળાઓનું માળખાકીય સુવિધાઓમાં વધારો કરીએ, તો એ હકીકત એ પણ છે કે ભૂતકાળમાં અનેક ડૉક્ટરો, અનેક નેતાઓ, અનેક શિક્ષણશાસ્ત્રીઓ, અનેક વૈજ્ઞાનિકો, અનેક એન્જિનિયરો આ સરકારી શાળામાં ભણીને જ તૈયાર થયા છે. અને હજુ પણ આ જ સરકારી શાળાઓ સાચા ડૉક્ટરો, સાચા એન્જિનિયરો, સાચા વૈજ્ઞાનિકો, સારા નેતાઓ આપણને આપશે. બસ જરૂર છે થોડાક સુધારાની, અને સુધારા થશે ને તો તમામ લોકો એ ઈચ્છશે કે એના પરિવારનો કમસે કમ એક સભ્ય તો શિક્ષક હોવો જોઈએ, અને તે પણ સરકારી શાળાનો. કારણ કે શ્રેષ્ઠ શિક્ષક સરકારી શાળામાં જ છે.